નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 4 જીવન અંજલિ થાજો. આ કાવ્યના સર્જક છે કરસનદાસ માણેક. સર્જક પરિચય મેળવીએ. કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, મધ્યાહન તેમના કાવ્ય સંગ્રહ છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની બે તેમની જાણીતી રચનાઓ છે. વૈશંપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. હવે અહીંયા 1 માર્ક્સમાં જે પૂછાય છે એ આ નામ યાદ રાખજો, એમનું ઉપનામ છે. બરાબર. ઉપનામ એટલે કે નિકનેમ. અંગ્રેજીમાં જેને નિકનેમથી ઓળખાય છે ને ઉપનામથી. હવે પરીક્ષામાં બીજી રીતે પૂછાય કે તમારા અભ્યાસક્રમની અંદર કયા સર્જકનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. હવે કરાચી એટલે પાકિસ્તાનમાં આવેલું છે, પણ ટ્વિસ્ટ કરીને કદાચ પૂછાય તો આપણે જવાબ લખવાનો કે કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. આગળ જોઈએ. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવાવહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દિન દુખિયાના આંસુ લૂછતા થાકવું નહીં, એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે સચોટ રીતે બતાવ્યું છે. સત્યના માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું. જીવન નૈયા હાલક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો. એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્યને માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. તમે જૂનો વિડીયો જોયો હોય તો કાવ્ય નંબર 1 વખત મેં વાત કરી હતી કે કાવ્યમાં વારંવાર આવતી પંક્તિ એ ધ્રુવ પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રાર્થનાથી તમે અજાણ્યા નથી. સ્કૂલની અંદર આપણે આ પ્રાર્થના ગઈએ છીએ કે જીવન અંજલિ થાજો. હવે પોતાના માટે તો બધા જ જીવે છે, પણ જ્યારે આપણું જીવન બીજાને ઉપયોગી બને, બીજાને કામમાં આવે, એવી સુંદર ભાવના આ કાવ્યની અંદર વ્યક્ત થઈ છે. હવે આપણે કાવ્યની લાઈન ટુ લાઈન સમજૂતી લઈએ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. અંજલિ મોટાભાગે આપણે પૂજા પાઠ કરતા હોય કે ગમે ત્યારે અંજલિ શબ્દ વાપરીએ છીએ. હવે અંજલિનો અર્થ શું? તો આપણે બે હથેળી જોઈન કરી દઈએ એટલે ખોબો ભરાય અને એની અંદર આપણે પાણી અથવા ફૂલ લઈએ અને આમ અર્પણ કરીએ તો એને શું કહેવાય? અંજલિ. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો અને તરસ્યાનું જળ થાજો. અહીંયા આગળ અર્થ એવો છે કે જો કોઈ વ્યક્તિ ભૂખ્યો છે તેના માટે હું એની ભોજનની વ્યવસ્થા કરી શકું. કાજે એટલે કામે. તરસ્યાનું જળ થાજો. જળ એટલે કે પાણી. જે તરસ્યો છે એના માટે હું પાણી પણ વ્યવસ્થા એના માટે હું કરી શકું એવું મારું જીવન હોવું જોઈએ. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. દિન દુખિયા એટલે કે જે ગરીબ છે, બરાબર, જેને કોઈ પણ જાતની તકલીફ છે. ગરીબ એટલે આપણે એવું નહીં કે માત્ર પૈસાથી જ, બરાબર, એને કોઈ સહારાની જરૂર છે, કોઈ બે શબ્દોની જરૂર છે. મદદ હંમેશા માત્ર પૈસાથી થઈ શકતી નથી. કોઈને સારું લાગે એવા તમે બે શબ્દો બોલો ને તો પણ એનું હૃદય ભરાઈ જાય, એનું મન હળવું થઈ જાય. એટલે અહીંયા આગળ શું કહે છે? અંતર. અંતર એટલે કે હૃદય. અંતર કદી ન ધરાજો એટલે હું જ્યારે લોકોની સેવા કરું, દિન દુખિયાના આંસુ લૂછું, તો એ વખતે મારા હૃદયમાં એમ ના થઈ જાય બસ બહુ થઈ ગયું, મેં કામ કરી લીધું, હવે આગળ મારે કરવું નથી. હવે જો અહીંયા આગળ એક શબ્દ છે લોતા, બરાબર, આ જો. હવે આનો અર્થ શું? આવો તો આપણે ગુજરાતી સાહિત્યમાં કોઈ અર્થ નથી, પણ જો આ લો પછી એક આમ કરીને ચિહ્ન મૂકેલું છે, આમ એના આપણે ગુજરાતી વ્યાકરણની ભાષામાં કહેવાય છે લોપ ચિહ્ન.
લોપ ચિહ્ન એટલે અહીંયા આગળ એક અક્ષર આવો જોઈતો હતો, જે આવ્યો નથી. કાવ્યની અંદર રાગ બેસાડવા માટે, લય બેસાડવા માટે કવિઓ આવી છૂટછાટ લેતા હોય છે. તો લોતાની જગ્યાએ ઓરિજિનલ શબ્દ આવે લોહતા, વચ્ચે હ આવશે. શું આવશે? હ. એટલે આ માટે અહીંયા આગળ લોપ ચિહ્ન મૂક્યું છે. એટલે આપણે એવું સમજવાનું કે અહીંયા એક અક્ષર આવતો હતો, પણ એક અક્ષર મૂક્યો નથી, વર્ણ. બરાબર. હવે આગળ જોઈએ આપણે. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. સત એટલે કે સત્ય. અહીંયા આગળ કવિ શું કહેવા માંગે છે કે જે સાચા માર્ગ ઉપર ચાલી રહ્યું છે, તો તેમનો રસ્તો તો સારો હોવાનો નહીં. જગતમાં કેટલી નિંદાનો સામનો કરવો પડશે. દરેક જણ તકલીફ, એ સાચું બોલી જે વ્યક્તિ છે એ મેળવતો જશે. તો આવા જે વ્યક્તિઓ છે કે જે સત્યના માર્ગે ચાલ્યા છે, તેમનો રસ્તો કાંટાવાળો છે. તો એ લોકો જે રસ્તા પર ચાલી રહ્યા છે તે કાંટાની જગ્યાએ કવિને પુષ્પ બનવું છે. એટલે અહીંયા બરાબર ધ્યાન રાખજો. જો કવિ કહેવા શું માંગે છે, ઘણા બધા આનો અર્થ ઊંધો લે છે. ઓરિજિનલ અર્થ આ છે કે સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. પુષ્પ એટલે કે ફૂલ. જે લોકો સત્યના માર્ગે ચાલી રહ્યા છે તેમનો પથ કાંટાળો છે, મુસીબતથી ભરેલો છે. તો મારે એમના કાંટાળા પથ ઉપર પુષ્પ બની પથરાવું છે. પુષ્પ એટલે ફૂલ. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. અમૃત એનું ઓપોઝિટ થાય વિષ. જ્યારે આપણે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યું હતું. તો અમૃત દેવો લઈ ગયા હતા, વિષ નીકળ્યું તે કોઈ લેવા તૈયાર ન હતું. તો એ વખતે શંકર ભગવાને એ વિષ પી લીધું હતું. એમ કવિ પણ શું કહે છે કે ઝેર જગતના જીરવી જીરવી, એટલે જગતના ઝેર. ઝેર એટલે કે વિષ. બરાબર. હું દરેક જગ્યાએ સારું કામ કરવા જઈએ આપણે, તો આપણને દરેક વખત સારો અનુભવ ના થાય, કોઈક વાર ખરાબ અનુભવ પણ થાય. તો એ વખતે આપણે આપણું સારું કાર્ય છોડી નથી દેવાનું. કવિ અહીંયા શું કહે છે કે જગતમાંથી મળતા ઝેર હું જીરવી એટલે કે સહન કરી લઉં. બરાબર. અમૃત ઉરના પાજો, પણ મારા હૃદયમાં થી હું એમના માટે સારું જ વિચારીશ, હું એમનું કોઈ ખરાબ વિચારીશ નહીં. આગળ જોઈએ આપણે. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો, હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. કવિ એમ કહે છે કે મારા જે ચરણો એટલે કે પગ, એની ગતિ, નિત એટલે દરરોજ. આપણે જોઈએ ચરણો એટલે કે પગ, નિત એટલે રોજ, સમીપ એટલે નજીક. કવિ એવું કહે છે કે મારા જે ચરણો છે એની ગતિ તારી નજીક સુધી આવે તેવી હોવી જોઈએ. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. સ્પંદને, સ્પંદન એટલે ધબકારા. આમાં કવિ એમ કે છે કે મારા હૃદયમાં જેટલા ધબકારા થાય, હાર્ટબીટ, એ દરેક વખતે નામ કોનું આવવું જોઈએ? તો કે તમારું. અને તમારા જ નામનું રટણ કરવું. રટણ કરવું એટલે કે એક જ વસ્તુ વારંવાર બોલવી, એને આપણે કહીએ રટણ કરવું. મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો. વમળો એટલે પાણીની અંદર જે ઉઠે એ, જ્યારે તોફાન આવે ત્યારે મોટી મોટી વમળો ઉઠે. બરાબર. તો એ વખતે કવિ શું કહે છે કે નૈયા, નૈયા એટલે કે હોડી, હાલક ડોલક ના થાજો. બરાબર. અહીંયા થાજો નો મતલબ ઘણા બધા એવું કે હાલક ડોલક થઈ જજો, એવું નથી. અહીંયા કવિ એમ કહેવામાં છે કે જ્યારે વમળો અંદર પાણીમાં ઉઠ્યા હોય, હવે આ પાણી રૂપી વમળો એટલે જીવનમાં ઉઠતા વમળો. જ્યારે વમળો એટલે કે મુસીબતોથી હું બધી બાજુ ઘેરાઈ ગયો હોય, મારી શ્રદ્ધા ડગમગી જાય, હાલક ડોલક થઈ જાય, એટલે કે વિચારો. અહીંયા વમળો એટલે વિચારાનો વમળો. બરાબર. તો એ વખતે મારી શ્રદ્ધા જ્યારે ડગમગી જાય, ત્યારે જે શ્રદ્ધારૂપી જે દીવો છે, જે મારા મનમાં આસ્થા છે,
જે મારા મનમાં એમ છે કે ઈશ્વર સદાય મારી સાથે છે અને મારે સારું કામ કરવાનું છે, તો આવી શ્રદ્ધાનો દીપક કદીએ ન ઓલવાજો. નવ કદીએ, અહીંયા નવનો અર્થ એટલે નવ નહીં, પણ નવ એટલે ના. કદીએ ઓલવાજો, જીવન અંજલિ થાજો. આમાં સુંદર ભાવાવહી કાવ્યની અંદર કવિએ આપણને સમજાવ્યું છે કે આપણું જીવન હંમેશા પરોપકાર અર્થે હોવું જોઈએ. આપણે જો કોઈના માર્ગ ઉપર પુષ્પ ના બનીએ તો આપણે એને નડતર રૂપ તો ના જ બનવું જોઈએ. આપણે બને તેટલી લોકોની મદદ કરવી જોઈએ. આ મદદ કરતા કરતા આપણામાં નિસ્વાર્થ ભાવના હોવી એ બહુ જરૂરી છે. હવે તમે આ કાવ્ય બરાબર ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે અહીંયા એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. હવે તમને એમ થાય કે અહીંયા કવિએ આ ઉદ્ગાર ચિહ્ન કેમ મૂકેલું છે? આખા કાવ્યની અંદર આવું ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. જો દરેક પંક્તિ જ્યાં પતે છે ત્યાં આગળ આ ઉદ્ગાર ચિહ્ન છે. તો ઉદ્ગાર ચિહ્ન ક્યારે વપરાય? આશ્ચર્ય, નવાઈ અને પ્રશંસા માટે તો વપરાય છે, આપણે તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યો છો. પણ કોક વાર જ્યારે આપણા હૃદયનો તીવ્ર ભાવ દર્શાવવો હોય, કોઈ ફિલિંગ્સ દર્શાવી હોય, લાગણી એટલે કે ફિલિંગ્સ એટલે કે લાગણી દર્શાવી હોય, ત્યારે પણ આપણે આ શબ્દનો આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. આ કાવ્યની પ્રશ્નોત્તર એટલે કે એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.